તાપી જિલ્લામાં 19મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિનની ઉજવણી કરાઈ. મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરી પત્ર એનાયત. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 ના સુચારુ અમલીકરણ અંગે ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન DWSM ની બેઠક યોજાઈ. તાપી કલેક્ટર સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વેંચાની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા 19મી નવેમ્બર હમારા શૌચાલય હમારા સન્માનની થીમ સાથે વિશ્વ શૌચાલય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં પદ્મશ્રી રમીલાબેન ગામિત, નિવાસી અધિક કલેક્ટર RR બોરડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા સરપંચશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરી હુકમ પત્ર એનાયત કરાયા હતા. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર શ્રી ડોક્ટર ગર્ગે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવવામાં આવતા સામૂહિક શૌચાલયોમાં પાણી સહિતની પૂરતી સુવિધાઓ પૂરી પાડવા અને આવી જગ્યાઓએ ખાસ સ્વચ્છતા જાળવવા સહિતની કામગીરી કરવા સૂચનો કર્યા હતા. નાગરિકોને પણ અનુરોધ કરતા જણાવ્યું હતું કે જો સામૂહિક શૌચાલયો કોઈ પણ કારણસર બિનઉપયોગી બને તો તેની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે આજથી આગામી 10 ડિસેમ્બર 2024 સુધી ચાલનારા કેમ્પેઇનમાં જિલ્લા અને તાલુકા ગ્રામ્ય સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થનાર છે. આ કામગીરી ફક્ત દિવસો પૂરતી ન રહેતા સતત ચાલુ રહે અને આ કેમ્પેઇન સાર્થક નીવડે તે મુજબની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ સહિત યોજાયેલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 ના સુચારુ અમલીકરણ માટે તાપી ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન DWSM સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રા પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના આપવામાં આવેલા લક્ષ્યાંકો તથા તાપી જિલ્લામાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા સરપંચશ્રીઓ, લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.